ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર અને બાકી બધું ઘણું બધું. મિત્રો, હવે આ જે દાખલો છે ને 12મો દાખલો, એ બોર્ડમાં લગભગ 2 થી 3 વખત પૂછાઈ ગયેલો. એક જ દાખલો, અને એકાદ વખત તો એવું પણ બન્યું છે કે નામે આ ને ધારા અને મીરા. આ તો ઠીક છે, અહીંયા 3:2 નું પ્રમાણ આપણને આપ્યું છે કે ધારા અને મીરા 3:2 ના પ્રમાણમાં નફો વેચતા ભાગીદારો છે. ઘણી વખત એવું બને કે એ પ્રમાણ તમને ન આપ્યું હોય તો ગયા જ વર્ષે એવું બન્યું હતું કે આ જ દાખલો પૂછાણો હતો અને પ્રમાણ નહોતું હોય તો તમારે 91,200 અને 60,800 જે નફાના ભાગ પાડેલા દેખાય છે ને એના આધારે તમારે રકમમાંથી પ્રમાણ ગોતવાનું થાય. દાખલા તરીકે આમાં લખ્યું છે 91,200 અને 60,800 તો પેલા બે મીંડા જાય એટલે 912 જેમ 608. હવે આના બે વડે છેદ ઉડે 912 ભાગ્યા 2 કરો એટલે 456 અને 304. હવે અહીંયા પાછા બે વડે છેદ ઉડાડવાના 228 અને 152. હજી બે વડે છેદ ઉડા આમ કરતા 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 છેદ ઉડાડ્યા જાઓ ને એટલે 3:2 આવી જાય છે. તો આ પ્રમાણ તમારે શોધવું પડે જો ન આપ્યું હોય તો. કારણ તો કે આ દાખલો ઈ લોકોએ એક વખત ગણી નાખ્યો છે પણ ઈ લોકોની ભૂલ પડી, એનાથી દાખલો થયો નહીં. તો ભૂલ પડી તો હવે શું કરું તો બધું સાહેબ આપણે સુધારેલ બનાવવું પડે. આપ જોઈ શકો છો મેં અહીં લખ્યું હતું સુધારેલ વેપાર ખાતું, સુધારેલ નફા નુકસાન ખાતું. આ બે અને એક પાકું સરવૈયું 3 જગ્યાએ સુધારેલ 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 શબ્દો છે. હા, નફા નુકસાન ફાળવણી ખાતામાં કે પાકા સરવૈયા હલાવ, મૂડી ખાતામાં સુધારેલ શબ્દ ન બનાવો તો ચાલે. આ મૂડી ખાતા છે જેમાં આપ નામ એમના જે છે એ લખી શકો છો. વિગત ધારા અને મીરા, વિગત ધારા અને મીરા. ઓકે, સારું. તો મિત્રો હવે રકમ વાંચું છું, ખાસ ધ્યાન રાખજો અને સમજીને નોંધ કરજો, બરાબર છે? હું તો આ જે રકમ છે એમાં અત્યારે એન્ટ્રી કરતો જાઉં છું. તમારી પાસે ટેક્સ્ટ બુક છે જ બધા પાસે, એટલે આપ તમારી ટેક્સ્ટ બુકમાં ટિક કરજો. ધારા અને મીરા ત્રણ મહિનામાં વાર્ષિક હિસાબો તૈયાર કરો. ખાતું વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. ટૂંકમાં એ લોકોએ સંયુક્ત આપણને વેપાર ખાતું આપ્યું છે, નફા નુકસાન ખાતું આપ્યું છે અને કીધું કે હવે આ નફો આવી ગયો. બાપુ એમ બને? વેપાર ખાતું અલગ બનાવવાનું હોય, નફા નુકસાન ખાતું અલગ બનાવવાનું હોય, ફાળવણી ખાતું અલગ, મૂડી ખાતું અલગ, ચાલુ ખાતા હોત તો એ અલગ, અને પાકું સરવૈયું એવી રીતે બનાવવાનું થાય. બરાબર છે? હવે આમાં એવું આપ્યું નથી એટલે આપણે એ ભૂલ છે એવું કહી અને સુધારેલ વેપાર ખાતું બનાવવું. ખરેખર તો કાચું સરવૈયું પહેલા બનાવવું જોઈએ, પણ હવે એ ટાઈમિંગ આપણી પાસે હોતો નથી. બોર્ડનું પેપર છે એ 3 કલાકમાં જ પૂરું કરવાનું હોય એવું ન કે આપણને તમારા વાર્ષિક હિસાબના દાખલા આવે એટલે તમારે 3.5 કલાક, બધાને 3 જ કલાક. સારું. ધારા અને મીરાની ભાગીદારી પેઢી તારીખે 2017 વેપાર ખાતું, નફા નુકસાન ખાતું. ઉધાર બાકીમાં વેચેલ માલની પડતર, ઓફિસ ખર્ચા, શોરૂમ ભાડું, પેકિંગ ખર્ચા, ઘાલખાત, જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ, પરચુરણ ખર્ચ, પગાર, કરવેરા, વીમો અને ચોખ્ખો નફો. ચોખ્ખો નફો બી આપેલો જ છે. વેચાણ, પરચુરણ, આવક અને ઘાલખાત પરત. હવે આમાં જે ચોખ્ખો નફો આપ્યો છે ને ભાઈ, એની ક્યાંય એન્ટ્રી નહીં. યસ સાહેબ, કામ હવે એને તો ગોગડા વાળ્યા એટલે ચોખ્ખો નફો મળ્યો. આપણે આ ચોખ્ખો નફો આવ્યો થોડું જરૂરી છે. એની ભૂલ પડે એટલે આપણે ભૂલ પાડવી એવું ના હોય. બરાબર? એટલે ચોખ્ખા નફાની ક્યાંય એન્ટ્રી થશે નહીં, કારણ કે એનો જવાબ છે ને આપણે તો ફરીથી આખે આખું ગણવાનું છે. પાછળ સરવૈયું બી આપેલું છે. ધારા અને મીરાની ભાગીદારી પેઢીનું તારીખ 2017 ના રોજનું પાકું સરવૈયું. મૂડી ખાતા ધારા પ્લસ ચોખ્ખો નફો માઇનસ ઉપાડ, મીરા મૂડી ચોખ્ખો નફો માઇનસ ઉપાડ, લેણદાર દેવી ઋણ, મિલકત લેણા બાજુ, બિન ચાલુ મિલકતો, કાયમી મિલકતો, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, રોકાણ. ચાલુ મિલકતોમાં રોકડ શિલક, બેંક શિલક, લેણી મૂડી દેવાદાર.
સારું, હવે જે હવાલા હું વાંચી રહ્યો છું એ તમે જે તે જગ્યાએ લાગુ પડતું હોય ત્યાં ટીક કરજો. ઠીક છે? ટીક કરવા માટે આપણે અલગ કલર રાખીએ. ઓકે. મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે તો મૂડીની સામે 1 પડો 1 પડે 1 લે. હા, એને ઈ કલર નથી ગમતો ભાઈ. 1 પડે 1 અને અહીંયા 1 અને 1 આવ્યું. બે મૂડી સાથે જોડાયેલ છે. બીજું, મકાન પર 10% ઘસારો ગણો. મકાન ક્યાં હોય તો પાકા સરવાયા મિલકત નેના બાજુ, આ મકાન. પછી ત્રીજું, પગારના રૂપિયા 400 અગાઉથી ચૂકવ્યા છે, આમાં પગાર આપ્યો છે એની સામે તગડો. ચોગડો, રોકાણો પર 800 રૂપિયા મળવાનું બાકી રહ્યા છે, રોકાણોની સામે ચોગડો. પાંચડો, ઘાલ ખાતે નમત 1200 રૂપિયા રાખવાનું છે. દેવાદારની સામે પણ તમે પાંચડો કરી શકો છો ને. આમાં ઘાલ ખાતે નમત ક્યાં આપ્યું હોય, ઘાલ ખાતે આપ્યું હોય તો એની સામે પણ તમારે પાંચડો કરવાનો રહેશે. ઘાલખાત પરત છે, ઘાલખાત અનામત નથી. જો ઘાલખાત પરત ને બદલે ઘાલખાત અનામત હોત તો અહીંયા પાંચડો ફરક. અને છેલ્લું, ઉધાર ખરીદી રૂપિયા 1600 નોંધવાની બાકી છે. ઉધાર ખરીદીની આમ નોંધ શું થાય? પેલા ઈ લોકો હકેટી ભૂલી જ ગયા, બિલ આવ્યું પણ લખ્યું નથી, એની આમ નોંધ નથી કરી, એન્ટ્રી નથી કરી, ખાતામાં ખાતાવણી નથી કરી, બાકી નથી કાઢી, કાંઈ નહીં. તો હવે આપણે શું કરવાનું? આપણે આમ નોંધ લખી નાખવાની, એન્ટ્રી ડાયરેક્ટ કરી દેવાની. એમાં શું ફેર પડે? મતલબ ખરીદીમાં થશે, મતલબ વેચેલ માલની પડતરમાં ઝઘડો થશે અને લેણદારમાં ઝઘડો થશે. આયલું 6 હવાલા છે. આપણને કીધું છે કે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું અને પાકું સરવી દે. યાર મૂડી ખાતા બનાવવાની ના પાડી દો, મૂડી ખાતા નથી. પણ આપણે બનાવવા બોર્ડમાં એની એન્ટ્રી ના માર્ક હોય તો આપણને થોડી ખબર છે કેના ગણશે એ લોકો. સારું, તો એક એક કરીને દરેક વસ્તુની હું એન્ટ્રી કરતો જાઉં છું. આપ જરા ધ્યાનપૂર્વક જોજો. નફા નુકસાન ખાતાથી શરૂઆત કરીએ. સૌથી પહેલું વેચેલ માલની પડતર 4,64,000 એમાં હવાનો છે. માટે વેપાર ખાતાની ઉધાર બાજુ વેચેલ માલની પડતર 4,64,000 મેં અંદર ગાડી પૂછી છે છોકરાઓ. સાહેબ હવાલો હું મસ્તી કરો. હવાલો હોય એટલે તમારે અહીંયા જગ્યા છોડીને અંદર એન્ટ્રી કરવાની થાય, કારણ કે એમાં હવાલાની એન્ટ્રી બાકી. ત્યાર પછી વેચેલ માલની પડતર નોંધાઈ ગઈ. ત્યાર પછી ઓફિસ ખર્ચા, નફા નુકસાન ખાતામાં આવતો ખર્ચ છે, વહીવટી ખર્ચના હેડિંગ છે. આ નફા નુકસાન ખાતું સુધારેલું છે, એમાં વહીવટી ખર્ચ આ હેડિંગ નીચે શું હતું? ઓફિસ ખર્ચના 80,000. ઓફિસ ખર્ચા, ઓફિસ ખર્ચા કેટલા છે? 80,000. તમારે પગારને જો આમાં દર્શાવવો હોય મિત્રો તો એને અંદર લખવા પડે, પણ આપણે પગાર માટેની અલગ જગ્યા છે અને એ ટીક કરેલો છે આપણે. એટલે આપણે વિગત નહીં તો લખવું રહી ગયું, કઈ વાંધો નહીં. એવું જરૂરી નથી કે વિગત ને રકમ તમે ના લખો તો તમારા માર્ક કપાઈ જાય. હા, ઉપરના હેડિંગ ના લખો ને તો માર્ક કપાય. મતલબ આખે આખું જે આપણે લખ્યું છે એ ન લખો ને તો એનું એક અલગથી ટીક હોય છે, પણ આનું ટીક નથી. પણ આપણું ધ્યાન પીડિત તો લખવાનું શું વાંધો? વિગત રકમ, વિગત રકમ, વિગત રકમ, વિગત રકમ. ઘણી વાર એવું બનતું હોય છે મિત્રો કે 4 ટીકે 1 માર્ક હોય, ઘણી વાર એવું બને કે 5 ટીકે 1 માર્ક હોય, ઘણી વાર 3 ટીકે 1 માર્ક હોય. એટલે ડિપેન્ડ કઈ રીતે છે, અને એ લોકો જે ટીક કે ને એને જ ગણવાના. હવે એ લોકો આ હેડિંગ ને
આ અને આ બે એડિંગ થઈને એક ટીક આપે તો આપણે ના ન પડી, બે ને અલગ અલગ ટીક આપીને અમને તો સાઈડે ભણી એવું ના હોય. બરાબર, તમે બધા ટીક લખો એવું જ હું તો ઈચ્છીશ. સારું, આગળ વધો. ઓફિસ ખર્ચા પછી શોરૂમ નું ભાડું. હવે શોરૂમ નું ભાડું છે ને મિત્રો, એ જાહેરાત ને લગતો ખર્ચ છે. એટલે હેડિંગમાં જાહેરાત ખર્ચ અને એની અંદર શોરૂમ નું ભાડું. સાહેબ શોરૂમ નું ભાડું એટલે શું? હું Hyundai કારમાં શોરૂમમાં જઈને એમ કહું મારે Maruti 800 લેવી, તો એની પાસે હોય ના હોય? દેખીતી વાત છે. શું કામ ના હોય? તો ભાઈ Hyundai નો શોરૂમ છે, અહીંયા Maruti 800 થોડી હોય. શોરૂમ નો મતલબ કંપની દ્વારા પોતાની જ રિટેલ શોપ ખોલવામાં આવે તો એ શોરૂમ છે. બરાબર છે. શોરૂમ નું ભાડું કેટલા રૂપિયા છે? 10,000. ઠીક છે, આગળ વધો. પેકિંગ ખર્ચા, એ જાહેરાત મતલબ વેચાણ વિતરણ નો ખર્ચ છે. પેકિંગ ખર્ચ 12,000. પેકિંગ ખર્ચ 12,000. જાહેરાત ખર્ચ 14,000. ત્યાર પછી વેચાણ વિતરણ ખર્ચ, ખુદ ગબ્બર ખુદ હેડિંગ ના રૂપિયા છે ભાઈ. વેચાણ વિતરણ ખર્ચ 20,000. ઓકે. ત્યાર પછી નાણાકીય ખર્ચ. મિત્રો નાણાકીય ખર્ચ પણ એક હેડિંગ છે, આ ધ્યાનમાં રાખજો. નાણાકીય ખર્ચ જેની નીચે આપણે લખવાનું છે રૂપિયા નાણાકીય ખર્ચ 6,000 છે ને ભાઈ. જોજો તમારે ચશ્મા વાળા માણસ આ તકલીફ થાય ભાઈ. 6,000. પરચુરણ ખર્ચા સૌથી પહેલા 6,000. કોઈને કઈ વાંધો? 16,000 ભાઈ, 6,000 નહીં. પગાર. હવે પગાર છે ને આપણે અહીં લખી નાખીએ, એમાં એક હવાલો છે. પગાર 8,000 છે, પણ હવાલો છે એટલે હું એની એક લીટી છોડી અને જગ્યા છોડી દઉં. કરવેરા ને વીમો. હવે ભાઈ જગ્યાની આ જે ધાતુ પૂરું થઈ ગયું, અતિથિ સિદ્ધમ, એટલે આ નાણાકીય ખર્ચની નીચે અન્ય ખર્ચ આવે, પણ હું આ વહીવટી ખર્ચા ફરી પાછા લખું છું. સાહેબ એવું હાલે? ભાઈ આ તો હું બહુ ચોરી ચીકણો કરું છું ને એટલે આવા હેડિંગ આપું. ઘણી બધી સ્કૂલો તો એવી છે કે જે લોકો હેડિંગ તો લખાવતા જ નથી, કારણ કે છોકરાઓને અંદરનું મટીરિયલ યાદ ન રહેતું, તો હેડિંગ ક્યાંથી યાદ? હવે આ પગાર છે, આ પગાર છે વહીવટી ખર્ચમાં આવે. ઘણી વખત વહીવટી ખર્ચને બદલે ઓફિસ ખર્ચ આપે અને એમાંથી એ બાદ કરે. બની શકે તો આપણા માટે અંદરનું મટીરિયલ છે એ બધું વ્યવસ્થિત થઈ જાય એ માટે એ જરૂરી છે. વહીવટી ખર્ચામાં ફરી પાછું શું આવ્યું હતું? નાણાકીય ખર્ચ, પરચુરણ ખર્ચ. પરચુરણ ખર્ચ આવી ગયો, પછી પગાર આવી. કરવેરા વીમો. એમાં હવાલો છે ના નથી. 2,000 રૂપિયા સીધા બહારના કોલમ. આંકડા ચેક કરતા જાય છોકરાઓ. 2,000. સામુ જમા બાકી વેચાણ 7,84,000. પાતળી નીડલ થાય છે ને એટલે
કલર બદલી જાય છે. વેચાણ 7,84,000, પરચુરણ આવક નફા નુકસાન ખાતાની જમા બાજુ પરચુરણ આવક છે 7,000. સાહેબ ઈ તો બરાબર, પણ આ વેચાણ તમે કા અંદર લખ્યું? દેવાદાર નો કઈ હવાલો આવી શકે? ના, નથી. કઈ વાંધો નહીં, તો સીધા બહાર કાઢી નાખશો તો બી ચાલશે. ખાલ ખાધ પરત એ પણ એક પ્રકારની આવક જ થઈ. $1,000. ત્યાર પછી પાકું સરવૈયું. હવે એની વિગતોની એન્ટ્રી આપણે કરતા જઈએ. મૂડી, હવે મૂડી એના માટે આપણે મૂડી ખાતા બનાવ્યા, એ લોકોએ નથી બનાવ્યા. કઈ વાંધો નહીં, બાકી આગળ લાવ્યા 1,60,000 ને 1,20,000 બે જમા બાજુ. તો સાહેબ તમને એ કેમ આવડી કે બે જમાય છે? ભાઈ આ આંકડા ક્યાં લખ્યા છે તો જુઓ. મૂડી દેવા બાજુ, મૂડી દેવા બાજુ કઈ બાજુ કહેવાય? જમા બાજુ. તો જમા બાજુ એ તો જમા બાજુ જ આવે ને એની એન્ટ્રી. આપણે શું કીધું હતું? વાર્ષિક હિસાબોમાં જે વસ્તુ ઉધાર બાકી છે એ બધી ગમે ત્યાં વાર્ષિક હિસાબમાં ઉધાર બાકી તરીકે નોંધવાની, અને જેની જમા બાકી છે એ વાર્ષિક હિસાબમાં ગમે ત્યાં જમા બાકી તરીકે નોંધવાની. બરાબર છે? સારું, આગળ વધો. ચોખ્ખા નફાની ક્યાંય એન્ટ્રી થશે નહીં, કારણ કે એની ભૂલ છે, આપણે થોડી ભોગવવાની. તો સીધો ઉપર ઉધાર બાજુ ઉપાડ તરીકે 48,000 અને 24. આંકડા છોકરાઓ જોતા જાજો. 48,000 અને 24. સારું, આગળ વધો. લેણદાર, એ ભાઈ એમાં હવાલો છે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના હેડિંગ નીચે લેણદાર કેટલા રૂપિયા? 32,000. હવાલો છે એટલે એના આંકડા અંદર રાખ્યા. દેવી ઊંડી એની નીચે દેવી ઊંડી છે 8,000. એને આપ સીધા બહાર લખી શકો છો, કારણ કે એમાં હવાલો નથી. મિલકત લેણા બાજુ મકાન, સૌથી પહેલા બિન ચાલુ મિલકત નું હેડિંગ આવે. છોકરા જયારે કંપનીના વાર્ષિક હિસાબ આવશે ને ત્યારે તમે મને યાદ કરશો આ હેડિંગ નું મહત્વ, કારણ કે એમાં 11 નો દાખલો એટલે માત્ર હેડિંગ, બધા હેડિંગ જ યાદ રાખવાનું. સાહેબ તો એટલું બધું કેમ યાદ રહે? સાહેબ છે. આગળ વધો. મકાન 2,40,000. હવે એમાં હવાલો છે. હા, એકલી જગ્યા છોડી દેવાની. પ્લાન્ટ અને યંત્રો, એમાં હવાલો ફવાલો કઈ નથી, ડાયરેક્ટ બહાર. પ્લાન્ટ અને યંત્ર 20,000. આગળ વધો. ફર્નિચર, એમાં કઈ હવાલો નથી. કેટલા રૂપિયા? 20,000. જોઈજો ઓ ભાઈ, જોઈજો બધાય. 20,000 જ છે ને. રોકાણો, એની નીચે જ રોકાણો, પણ એમાં હવાલો છે. કેટલું છે? 24,000. હવાલો છે એટલે એટલી છોડી દેવાની. ચાલુ મિલકતો, એમાં રોકડ શિલક, બેંક શિલક, લેણી ઊંડી, આ ત્રણ માંથી એક હવાલો નથી એટલે 3 લખી નાખો. રોકડ શિલક, બેંક શિલક અને ત્રીજું શું છે? લેણી ઊંડી. આમાં 3 માંથી એક હવાલો નથી. 10,000, 25,000 ને 5,000 સીધા બહારના કોલમમાં. 10,000, 25,000 અને 5,000.
એના પછી દેવાદાર, દેવાદારમાં આવવાનો છે ભાઈ દેવાદાર કેટલાના તો કે 56. ઓકે, તો હવે કાચા સર્વેની જે કઈ વિગતો હતી બધી આપણે પૂરી કરી. હવે હવાલા એક એક કરીને આપણે હવાલા લેતા જઈએ. મૂડી પર 5% વ્યાજ ગણવાનું છે. આ રહી તમારી મૂડી, મૂડીના 5%. મૂડી પર વ્યાજ 5% 6 50 80 8,000 અને 12 5 60 6,000. હવે અહીંયા જમા અસર આપી, કારણ તો કે જે તે ભાગીદાર માટે ઈ આવક છે, જે તે ભાગીદાર માટે ઈ શું છે? આવક. પણ પેઢી માટે તો કે પેઢી માટે સાહેબ ખર્ચ ગણાય. તો ફાળવણી ખાતાની ઉધાર બાજુ પેલા અહીં વિગત રકમ લખી નાખીએ, ધ્યાન કર્યું તો મૂડી પર વ્યાજ ધારા અને મીરા 8,000 ને 6,000, 8 ને 6 55,000, 14,000. આગળ વધો. મકાન પર 10% લેખે ઘસારો ગણવાનો છે. મકાન ક્યાં છે? તો પાકા સરવૈયા એમાં આપણે જગ્યા થોડી જ છે. મકાન પર કેટલા ટકા કીધું છે? 10% માઇનસ ઘસારો 24,000 એટલે 2,16,000 વધે. પણ હવાલો 2,16,000 નો નથી હો. હવાલો કેટલાનો છે? તો કે સાહેબ હવાલો તો ખાલી ઘસારાનો હોય ને, એની જ બે અસર થાય. તો 24,000 ની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ ફાળવણી ખાતામાં લખી નાખતા. અહીંયા અન્ય પ્રતિ મકાનનો ઘસારો કેટલા કીધા? 24,000. ત્યાર પછી પગારના રૂપિયા 400 અગાઉથી ચૂકવેલ છે. પગાર એ અહીંયા જ છે, 8,000 અગાઉથી ચૂકવેલ છે, માઇનસ અગાઉથી ચૂકવેલ કેટલા? 400. 12 ના કોલમમાં 7,600. હવે આ 400 ને કેવી અસર આપી કહેવાય? તો કે સાહેબ જમા. એ સાહેબ કેમ જમા? આ તો ઉધાર બાજુ કેમ લખ્યું? ભાઈ જમા અસર 3 રીતે આપી શકાય. જમા બાજુ લખીને, જમા બાજુ ઉમેરીને અને ઉધાર બાજુ બાદ કરીને. આમે ઉધાર બાજુ બાદ કર્યું, આમ જોવા કરા તો આને કેવી અસર કહેવાય? જમા. તો જમા અસર એક આપો તો બીજી અસર કેવી આવે? ઉધાર. ઉધાર અસર ક્યાં? અગાઉથી ચૂકવેલ એટલે આપણું લેણું છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આ નફા નુકસાન ખાતું છે, ફાળવણી ખાતું મૂડી ખાતાને આવ્યું અગાઉથી ચૂકવેલ વીમો. ખાલી 400 રૂપિયા હતી તો આપણે ટાઈમ પણ આપેલું નહીં આવવું જોઈએ. આગળ રોકાણ પર 800 વ્યાજ મળવાનું બાકી છે. રોકાણ વાળી એની જગ્યાએ જોડી છે પ્લસ મળવાનું બાકી વ્યાજ કેટલા કીધા? 800. 24,800 12 ના કોલમમાં અને આ ઉધાર અસર આપી છે. ઉધાર અસર કઈ રીતે? ઉધાર અસર 3 રીતે આપી શકાય. ઉધાર બાજુ લખી, મતલબ કે આ મકાન નામ લખ્યું, આ પ્લાન્ટ યંત્રો લખ્યા, ફર્નિચર લખ્યું, રોકાણ લખ્યું, એ બધું ઉધાર અસર. ઉધાર બાજુ લખીને ઉધાર બાજુ ઉમેરીને, તો આ ઉમેર્યા જ છે, ઉધાર અસર જ થઈ ને. એટલે બીજી જમા અસર આપવી પડે. ક્યાં? તો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ રોકાણનું વ્યાજ રૂપિયા 800. કોઈને કઈ તકલીફ હોય તો મને ડીએમ કરજો. કાલખાદ અનામત 1200 રાખવાની છે. કાલખાદ અનામત માઇનસ કાલખાદ અનામત કેટલી? 1200 એટલે 55 54,800. 12 ના કોલમમાં 54,800. સારું, આ જમા અસર આપી છે એટલે આની બીજી અસર કેવી થવી જોઈએ? ઉધાર અસર થવી. તો ઉધાર અસર તરીકે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફોર્મેટમાં લખવાનું થાય, પણ ફોર્મેટમાં કાચા શ્રેયમાં ગાલખાદ હતી જોવાનું.
ઘા સાહેબ હતી 14,000 રૂપિયા. અન્ય ખાતના હેડિંગ નીચે ઘાલ ખાત આપણે ફોર્મેટ આની પહેલા એક દાખલામાં બનાવ્યું હતું. ઘાલ ખાત કાચા સરવૈયાની કેટલા રૂપિયા છે? 8,000 બરોબર છે. ઘાલ ખાદ 8,000 પ્લસ ઘાલ ખાદ હવાલાની આપણી પાસે છે નહીં, પ્લસ ઘાલ ખાદ અનામત હવાલાની એ આપણી પાસે છે. હમણાં આપણે બોલી હતી કેટલી હતી? 1200. અહીંયા લખી નાખવાના 1200. અને ઘાલ ખાદ અનામત કાચા કરવાની આપણી પાસે નથી, એટલે આ ટોટલ કરીને સીધા 12 નાખવાના બતાવી દેવાનું 9,200. કોઈને કઈ તકલીફ? સારું, કઈ વાંધો નહીં, આગળ વધો. ઉધાર ખરીદીને રૂપિયા 1600 નોંધવાનું બાકી છે. ઉધાર ખરીદી આ વેચેલ માલની પડતરની એટલે જ અંદર રહી ગઈ. પ્લસ નહીં નોંધેલ ખરીદી કેટલા રૂપિયા કીધા? 1600 એટલે 64 ને 65,600 4,65,600. 4,6,5,6 ડબલ મિલી. સારું, હવે આ કેવી અસર આપી? તો કે સાહેબ આ ઉધાર અસર આપી. તો બીજી કેવી આપવાની? જમા અસર. લેણદારો છે ને એમાં પ્લસ કરવાનું, કારણ કે તમે ઉધાર માલ લેવા પણ લેણદારને તો એન્ટ્રી કરી જ નથી કે છગને માગશે. હવે પ્લસ નહીં નોંધેલ કેટલા રૂપિયા હતા? 1600. ટોટલ 33,600 થઈ ગઈ બધી જ એન્ટ્રી. સારું, હવે ફરવા યા હોમ કરીને પૂરો ફતેહ છે. આગળ આ વેપાર ખાતું બે બાજુના સરવાળા જોતા તમને શું લાગે છે કયો સરવાળો વધારે હશે? સાહેબ 7 ને 84 વધારે હોય ને. 7,84,000. આપણે કલર બદલાવીએ તો કેવું રહે? 7,84,000. અહીંયા સેમ પિંચ 7,84,000. એમાંથી આ 4,65,600 બાદ કરો એટલે તમને સુધારેલો કાચો નફો મળે. છોકરા 3,18,400. આને ક્યાં લઈ જવાનો? ક્યાં હોય? અહીંથી નફા નુકસાન ખાતામાં જોઈને અહીં લખવાનું નનું ખાતે લઈ ગયા. કાચા વેપાર ખાતાની ઉધાર બાજુથી નફા નુકસાન ખાતાની જમા બાજુ કાચો નફો. સાહેબ આમાં આપણે એવું લખીએ તો આમ વેપાર ખાતે ઉધાર કે કાચા નફા ખાતે જમા. એ ભાઈ કાચો નફો એ કોઈ ખાતું છે જ નહીં, એ તો માત્ર ખાતાની બાડી છે, બાડીની બાકી છે. એટલે અહીંયા કાચો નફો 3,18,400 લખી નાખવાનો. હવે એનો સરવાળો કરવાનો. 18 ને 2 મીન 25 ને 26 અને 38,200. 3,27,200. તો મારે અહીંયા એટલા જ લખવા પડે ને, પણ અહીંયા ધીમો ફી થઈ ગયું છે 3,27,200. હવે છોકરાઓ એમાંથી આ બધી રકમ એક એક કરીને બાદ કરો. હાલો છોકરી તમારો વારો. બાદ કરતા જાવ બધા. કેટલો નફો આવે છે મને કયો? ચોખ્ખો નફો કેશું એને થઈ જાય એટલે આંકડો બોલજો. 1,26,400. કોઈ કઈ તકલીફ? સારું, આગળ વધીએ. આ જે નફો આવ્યો એ હવે નફા નુકસાન ફાળવણી ખાતાની જમા. ચોખ્ખો નફો 1,26,400 કાઉન્સમાં નફા નુકસાન ખાતેથી લાવ્યા સરવાળા. સમજી શકાય એ વાત છે. અકલ વગરના ને ખબર પડે કે આજે વધારે હોય. 1,26,400. 1,26,400 એમાંથી 14,000 કરો બાદ એટલે તમને ચોખ્ખો વહેંચણી પાત્ર નફો મળશે.
ચાલો હવે છોકરીઓ તમે આ બાજુની છોકરીઓ ગણે 1,26,400 માંથી 14,000 બાદ કરવાના છે. 1,12,400 અને ઈ 1,12,400 છે 3/2 ના પ્રમાણમાં બે ભાગીદારો હોય તો નાખી દેવાના, તારા અને મીરા. હવે તમને ન આવડતું હોય તો કહી દો અહીંયા 1,12,400 છે ને 3/2 ના પ્રમાણમાં શું કામ નાખવાના? તો કદાચ ઉપર નીતિમાં જ લખ્યું તો 3/2 ના પ્રમાણમાં લખ્યું તો 3/5 અને 1,12,400 ગુણ્યા 2/5 આ ગણતરી કરશો ને કેલ્ક્યુલેટર માં એટલે બે ના નફા તમને મળી જશે. બોલો હાલો 67,440 અને મીરાનો 44,960. હવે આની બીજી અસર ક્યાં થાય તો મૂડી ખાતે લઈ ગયા. મૂડી ખાતાની જમા બાજુ ચોખ્ખો નફો. ₹67,440 44,960. હવે આના સરવાળા કરવાના 235,440. સરસ. તો મારે અહીંયા લખી જ નાખવાના ને પેલા 235,440. હાલો 170,960. હા એક તો ફટાફટ બેન ના સરવાળા થાય છે. 170,960. સારું, એમાંથી 24,000 રૂપિયા ઉપર બાદ કરો એટલે આખરની મૂડી મતલબ કે બાકી આગળ લઈ ગયા 2,35,440 માંથી 48,000 બાદ કરો 1,87,440 અને 170,960 માંથી 24,000 બાદ કરવાના 20 એટલે 50, 4 એટલે 1,46,960. આ બાકી આપણે પાકા છે લખી નાખો એટલે કામ પૂરું. મૂડી એના મસ્તીનો કલર હોય એનો કંઈક કરીએ. હા મૂડી તો મૂ ન થઈ ગયું. ધારા મીરા લે ધારાની મૂડી આવશે 1,87,440 અને મીરાની 1,46,960. ટોટલ 3,34,400. 33, 44 ડબલ બિંદુ. સરસ. હાલો હવે બધા આ બાજુની ગર્લ્સ મિલકત લેણા બાજુ, આ બાજુની ગર્લ્સ મૂડી જવા બાજુ. ચાલો કરો સરવાળો. ચાલો કોને પેલા આવે છે જોઈએ. 3,76,000 ફીટો ફીટ. આ બાજુ 3,76. વાહ સરસ. સાહેબ ને આવડી ગયો દાખલો. 3,76,000 ડન. મિત્રો અત્યારે તમે દાખલો જોતા હશો ને મને ગણતા એટલે તમને એમ જ થતું હોય મને તો આવડી ગયું, પણ એમ ન આવડે. દાખલા આવડવા માટે કઈક આપણે કરવું પડે. આ દાખલો જે મેં ગણ્યો ને એ તમે આજે તમારી મેળે તમારી રીતે મોઢે ગણજો અને પછી પ્રેક્ટિસ કરશો ને તો તમને 100% આવડી જશે. એમ ગોળખાધા ભેગી કઈ સીધે સીધી દવા ન થઈ ગઈ એટલે ઉતાવળ ના કરશો. બધા દાખલા ગણવાના. હું અહીં ગણું ને એ પ્રેક્ટિસ માટે એક વખત આપણે ગણવા. ઓલ ધ બેસ્ટ. આના પછીનો દાખલો નેક્સ્ટ લેક્ચર.